હાય એવરીવન, હવે વાત કરવી છે આપણે જનીનની. લાસ્ટ આપણે ટ્રાન્સલેશન ભાષાંતરણની વાત કરી ગયા હતા. ભાષાંતરણ આપણને હવે ક્લિયર છે. મિત્રો, જનીન કોને કહેવાય છે? જો આપણી પાસે જનીનની વ્યાખ્યા અને એના વિશે કેટલીક સમજૂતી છે, હું તમને સમજાવું. જો જનીન જે છે એ પોતે એક ખાલી ટુકડો છે એવું નથી. જનીન ઉપર પણ કેટલાક એવા ભાગો આવેલા છે જેને આપણે સમજવા જરૂરી છે, જે આપણને આગળની પ્રક્રિયા સમજવામાં મહત્વના રહેશે. જનીન જે છે એને જનીન આપણે કોને કહીશું, આપણે એ ખાસ સમજીએ. ચાલો આપણે સમજી રાખીએ. લાંબી ચર્ચા પછી આપણે વિચારી શકીએ છીએ કે જનીન શું છે. મેન્ડેલિયન વાદ મુજબ તો તે એક કારક છે, બરોબર છે. અને બીજી રીતે કહીએ તો તે રંગસૂત્રમાં રહેલ ડીએનએ નો ખંડ છે. જનીન આનુવંશિકતાનો એકમ છે. સૌથી મોટામાં મોટી વસ્તુ યાદ રાખવાની હોય ને તો આ છે કે જનીન આનુવંશિકતાનો એકમ છે. અને એ શું કરે છે? લક્ષણોનું નિયંત્રણ કરે છે. લક્ષણોને પિતૃમાંથી સંતતિમાં લાવે છે. મિત્રો, વન જીન, વન પોલીપેપ્ટાઇડ, એક જનીન એક પોલીપેપ્ટાઇડ બનાવવા માટે રિસ્પોન્સિબલ છે. વન જીન વન કેરેક્ટર, એક જનીન એક લક્ષણ માટે જવાબદાર છે. બે હાઇપોથેસિસ આપણને આપવામાં આવેલા છે. વન જીન વન પોલીપેપ્ટાઇડ હાઇપોથેસિસ અને વન જીન વન કેરેક્ટર હાઇપોથેસિસ. એક જનીન એક પ્રોટીનના નિર્માણ માટે જવાબદાર છે. એક જનીન એક લક્ષણ માટે જવાબદાર છે. તો આ બહુ સમજવાની વસ્તુ છે. જનીન ઉપર મુખ્યત્વે 4 પ્રદેશો આવેલા છે: પ્રમોટર, પ્રારંભિક સ્થાન, સાંકેતિક ક્રમ અને સમાપ્તિ સ્થાન. પ્રમોટર જે છે એ જનીનના છેડે આવેલો હોય છે. આ પ્રદેશમાં આરએનએ પોલિમરેઝ આરએનએ ના સંશ્લેષણ સમયે જોડાશે. ચલો મિત્રો, અહીંયા તમે જુઓ, તમને રેડ લાઇટ જે દેખાય ને એ પ્રમોટરનો ભાગ આપેલો છે, દેખાય છે? તમને કીધું પ્રમોટર. આ એ ભાગ છે કે જ્યારે એમઆરએનએ ના સંશ્લેષણ આગળ તમે ભણી ગયા છો, તમને ખ્યાલ છે ટ્રાન્સક્રિપ્શન, એમાં આરએનએ પોલિમરેઝ આવતો હતો અને એક નાનકડો અમથો જે છે એ ભાગને જોડતો હતો. તો એ આ વાત થઈ ગઈ. આરએનએ સંશ્લેષણ દરમિયાન આરએનએ પોલિમરેઝ પ્રમોટર સ્થાને જોડાય છે. એમઆરએનએ નું સંશ્લેષણ આ સ્થાનેથી શરૂ થશે. એટલે એમઆરએનએ નું સંશ્લેષણ શરૂ ક્યાંથી થાય? તો કે પ્રમોટરથી થાય, બરોબર છે? ઓકે, ચલો. સોરી, પ્રારંભિક સ્થાનથી થશે. એમઆરએનએ નું સંશ્લેષણ આ સ્થાને શરૂ થાય છે. અને કોડિંગ ક્રમ એ જનીનનો મધ્યખંડ છે, જે બધા જ ન્યુક્લિયોટાઇડ્સ એમઆરએનએ માં પ્રતિકૃતિ થવા કોપી પામે છે. ચલો મિત્રો, આ તમે જુઓ, આ પ્રમોટર છે, આ પ્રારંભિક સ્થાન છે, આ જનીન છે. અને આ જે દેખાઈ રહ્યું છે, હું જેટલી લાઈન કરી રહ્યો છું, પ્રારંભિક સ્થાનથી તમને અહીં સુધીનો આ કોડિંગ ક્રમ છે. મિત્રો, કોડિંગ ક્રમ એટલે ખરેખર એમ કહેવાય કે મેઇન ભાગ કે જેમાંથી ખરેખર આગળ પ્રોટીન માટેનું કોડ થવાનું છે, કોડિંગ કહેવાશે. અને આ દેખાય છે તમને લાસ્ટમાં સમાપ્તિ સ્થાન, કે જ્યાં એમઆરએનએ નું સંશ્લેષણ અટકે છે. મિત્રો, સમાપ્તિ સ્થાન, પ્રમોટર, આ બધા એવા સ્થાનો છે જે શરૂ કરાવશે, અંત કરાવશે. સાચો ભાગ જે છે ને કોડિંગ ક્રમ છે. અને કોડિંગ ક્રમ જે છે ને એ શું કરશે એકચ્યુઅલીમાં? તો એટલો ભાગ જે છે ને એ જ માત્ર ને માત્ર પ્રોટીન માટેના કોડ ધરાવે છે. સમજો મારી વસ્તુ ખાસ. અને એટલા કોડ જ એમઆરએનએ પોતાની સાથે કોપી કરીને આગળ લઈ જશે. બાકીના જશે એનો કોઈ યુઝ નહીં થાય. ઇન્ટ્રોન એક્ઝોન યાદ રાખજો મિત્રો, બરોબર. આપણે કોને રિમૂવ કરવાના છે. આ વાત થઈ ગઈ જનીનની. તમારી સામે જનીનની ક્લિયરિટી ફિગર છે આખી. હવે તમને ખ્યાલ હશે કે જનીન કોને કહી શકાય. વાત કરીએ આગળ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. મિત્રો, જનીનની તો વાત થઈ ગઈ. લેક ઓપેરોનની વાત કરવી છે. લેક ઓપેરોન શું છે? ઈ કોલાઈની અંદર જે છે એ જેકોબ અને મોનોડ નામના 2 અલગ અલગ સાયન્ટિસ્ટો જે છે એમણે સાથે મળી અને એક ઓપેરોનની શોધ કરી, જેને લેક ઓપેરોન નામ આપવામાં આવેલ છે. અને એ લેક ઓપેરોન જે છે એ શું છે એ આપણે સમજવું છે. અહીંયા લેક ઓપેરોન બહુ આઈએમપી વસ્તુ છે. હું તમને બહુ સારી રીતે એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે ઓપેરોન કોને કહેવાય. લેક ઓપેરોન સમજવા માટે પહેલા ઓપેરોન સમજવું જરૂરી છે. જો અહીંયા ખાસ સમજો કે એમાં એક નિયંત્રક જનીન હશે, એને રેગ્યુલેટર્સ કહેવાશે. એક પ્રમોટર જનીન હશે,
એક ઓપરેટર જનીન હશે અને એક બંધારણીય અથવા તો તમે જેને રચનાત્મક જનીન કહો છો ને એ હશે. 4 વસ્તુ જ્યારે મળે ને ત્યારે ઓપેરોન કહેવાય. બહુ આઈએમપી વસ્તુ તમારી સામે હું મૂકી રહ્યો છું, પેપરમાં પૂછાઈ જાય, યાદ રાખજો. બરોબર. અચ્છા, ચારેયનું કામ જાણી લઈએ આપણે શું છે. રચનાત્મક જનીનો કોને કહેવાય? મિત્રો, રચનાત્મક જનીનો એટલે તેઓ ડીએનએ ના ખંડો છે જે પ્રોટીન સંશ્લેષણ માટેના સંકેતો ધરાવે છે. એટલે મેં તમને પહેલા જ વાત કરી કે રચનાત્મક જનીન એટલે એવું જનીન અથવા તો બંધારણીય જનીન જેને કહી શકો કે જે ખરેખર પ્રોટીનના સંકેતન ધરાવે છે સંશ્લેષણ માટેના. નિયંત્રક જનીનો અને કંટ્રોલ કહેવાય અથવા તો રેગ્યુલેટર્સ જેને કહીએ છીએ. બરોબર છે. જો એ કીધું છે કે તે સમગ્ર રચના જે છે રચનાત્મક જનીનોનું ઇન્ડક્શન્સ કે જે આપણને કીધું છે નિગ્રાહક તરીકે નિયંત્રણ કરે છે, જે નીચે મુજબ છે. પહેલું કહી દીધું નિયંત્રક, રેગ્યુલેટર છે ને. તો એ શું કરશે તો કે તે કેટલાક વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો પેદા કરે છે જે નિગ્રહી પદાર્થ તરીકે વર્તે છે અને જે આપણે રચનાત્મક જનીનો છે ને એનું સંકેતન અટકાવે છે. બરોબર. આવું શું કામ કરવું જરૂરી છે હમણાં તમને સમજાવું છું. પ્રમોટર એ ડીએનએ નો એવો ખંડ છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ શું કરશે મિત્રો? જોડાશે. બરોબર છે. ઓકે. બરોબર. જે આગળ કીધું કે રચનાત્મક જનીનોને પ્રત્યાંકન કરવા પ્રેરે છે. બરોબર. ઓપરેટર જનીનો છે. ઓપરેટર જનીન જે છે અહીંયા કીધું કે ડીએનએ ના ખંડનો ભાગ છે જે સમગ્ર પ્રત્યાંકનના નિયંત્રણ, ઓપરેટરનું કામ છે નિયંત્રણ કરવું, તો એ નિયંત્રણની કાર્યવાહી કરે છે. તો તમારી પાસે અહીંયા 3 ઓપેરોનમાં 4 વાત થઈ ગઈ ટોટલ. કોને તમે નિયંત્રક કહેશો, કોને તમે પ્રમોટર કહેશો, કોને તમે ઓપરેટર કહેશો અને કોને તમે રચનાત્મક જનીન કહેશો. આ 4 વસ્તુ જો તમને ક્લિયર હોય તો તમે આગળ જશે હવે સરળતાથી આખું લેક ઓપેરન સમજી શકશો કે લેક ઓપેરન શું છે અને લેક ઓપેરન કેવી રીતે કાર્ય કરે છે. ચલો જોઈએ. ઓકે. જો મિત્રો, હવે થોડીક નાનકડી વાતો કરી દઉં એટલે તમને લેક ઓપેરોન સમજતા પહેલા ખ્યાલ આવે. દાખલા તરીકે આપણા શરીરની અંદર ઇન્સ્યુલિનના સ્ત્રાવની જરૂરિયાત ક્યારે પડે? ત્યારે જ પડે જ્યારે આપણે લોકો જે છે ખોરાક ખાઈએ છીએ. ભૂખ્યા હોઈએ ત્યારે ઇન્સ્યુલિનના સ્ત્રાવની જરૂરિયાત નથી હોતી. નોર્મલી જમ્યા પછી સ્ત્રાવની જરૂર હોય છે. બેક્ટેરિયા હોય ને તો બેક્ટેરિયામાં એવું જ છે. બેક્ટેરિયાને અહીંયા મારે તમને સમજાવવાનું છે લેક ઓપેરોન. હું તમને ઈ કોલાઈના સંદર્ભે લેક ઓપેરોન મોડલ સમજાવવા જઈ રહ્યો છું. મિત્રો, જ્યારે ઈ કોલાઈ છે, ઈ કોલાઈ એને લેક્ટોઝના માધ્યમમાં ઉછેરવામાં આવે ને, બરોબર, તો ઈ કોલાઈ પોતે એક ઉત્સેચક ઉત્પન્ન કરશે. એ ઉત્સેચક તમને જાણો છો પ્રોટીન હશે અને એ ક્યાંથી ઉત્પન્ન થયો હશે તો કે ઈ કોલાઈના ડીએનએ માંથી એમઆરએનએ અને એમઆરએનએ માંથી પ્રોટીન બનીને ઉત્સેચક બન્યો હશે. અને ક્યારે તો કે લેક્ટોઝના પાચન માટે. લેક્ટોઝનું એ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં પાચન કરશે. આ જે ઉત્સેચક છે એનું નામ છે બીટા ગેલેક્ટોસાઇડેસ. બરોબર. પણ માની લો કે તમે ઈ કોલાઈને સામાન્ય અવસ્થામાં ગેલેક્ટોઝમાં ઉછેરતા જ નથી તો શું? તો એનામાં આ પ્રકારના કોઈ પણ ઉત્સેચકનું સંશ્લેષણ નહીં થાય. એટલે હું અહીંયા તમને આખી વસ્તુ સમજાવું. હવે જુઓ, અહીંયા તમારે સમજવાનું છે આ વસ્તુ કે ઈ કોલાઈ જે છે અત્યારે માની લો કે ઈ કોલાઈ કોઈ પણ પ્રકારના લેક્ટોઝના માધ્યમમાં નથી તો શું થશે? જો ઈ કોલાઈ કોઈ પણ પ્રકારના લેક્ટોઝના માધ્યમમાં ન હોય, અહીંયા પહેલા તો આ જાણી લો કે આ જે તમને આપેલું છે ને આખી ઓપેરોન સિસ્ટમ છે. પેલા નિયામક છે, પછી પ્રમોટર છે, પછી ઓપરેટર છે અને મિત્રો પછી આપણું બંધારણીય જનીન છે. અહીંયા તમે જોશો તો 3 બંધારણીય જનીન તમને આપેલા છે. ઝેડ આપેલું છે, વાય આપેલું છે, એ આપેલું છે. આગળ સમજાવી ચૂક્યો છું કે જ્યારે એક કરતા વધારે પ્રોટીન માટેના સંકેતન માટે જનીનો હાજર હોય અથવા તો એક કરતા વધારે જનીનોને જ્યારે એક સાથે એમઆરએનએ બનાવવા માટે સાંકળવાનો હોય ત્યારે એને આપણે પોલિસિસ્ટ્રોનિક કહેશું. બરોબર છે. યાદ રાખજો ખાસ. ઓકે. ચલો હવે જુઓ અહીંયા તમને ખાસ કે નિયામક જે છે ને એ એક પ્રકારનો એમઆરએનએ બનાવે છે. બરોબર છે. નિયામક શું બનાવે છે તો કે એ પ્રકારનો એમઆરએનએ. જેમ ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા થઈ ને એ જ રીતે એમઆરએનએ બનાવશે. એમઆરએનએ એક પ્રકારનો પ્રોટીન બનાવે છે જે નિગ્રાહક અણુ છે. મિત્રો, આ નિગ્રાહક અણુ છે ને એ અહીંયા જોડાઈ ગયું. દેખાય તમને? નિગ્રાહક અણુ ઓપરેટર સ્થાન ઉપર જોડાવાથી ઓપરેટર સ્થાન લોક થઈ ગયું છે. આવું ક્યારે હશે તો કે આવું હંમેશા આવું જ હશે. બરોબર છે. કેમ ખબર છે? કારણ કે અત્યારે આ તમારી સામે જે ઈ કોલાઈનું જે આ ઓપેરોન સિસ્ટમ છે, આ ઈ કોલાઈ અત્યારે કોઈ પણ પ્રકારના લેક્ટોઝના માધ્યમમાં નથી. હવે જ્યારે લેક્ટોઝના માધ્યમમાં નથી તો સ્વાભાવિક છે કે એનું આ જનીન બિન કાર્યરત રહેશે, બંધ રહેશે. આને લેક ઓપેરોનની
સ્વિચ ઓફ કન્ડિશન કહેવાય. શું કહેવાય? સ્વિચ ઓફ કન્ડિશન. બરોબર છે. ચલો હવે શું થાય છે સમજીએ આપણે. સ્વિચ ઓફ કન્ડિશન માંથી સ્વિચ ઓન કઈ રીતે થશે. હવે જો અહીંયા હું તમને ક આપેલું છે, હું તમને ક ફિગરમાં સમજાવું કે હવે હું શું કરું છું. આ ઇકોલાઈને જે છે ને હું ખરેખર લેક્ટોઝના માધ્યમના લેક્ટોઝ જે છે એના માધ્યમમાં એનો ઉછેર કરું છું. ચલો હવે લેક્ટોઝના માધ્યમમાં એનો ઉછેરું છું તો ઓબ્વિયસ વસ્તુ છે કે લેક્ટોઝ આવી જવાનો છે. ચલો અહીંયા લેક્ટોઝ આવી ગયો છે આપણો. આ દેખાય તમને લેક્ટોઝ. બરોબર છે. હવે શું થશે તો કે પ્રેરક નિગ્રાહક સંકુલ જે ઓપરેટરની સાથે જોડાઈ શકતા નથી. હવે શું છે ખબર? જો અહીંયા ફરીથી નિગ્રાહકે એમઆરએનએ બનાવ્યો. એમઆરએનએ શું બનાવ્યું તો કે નિગ્રાહક અણુ બનાવ્યો. પણ એ અણુ હવે કોની સાથે જોડાઈ ગયો? પ્રેરક. આ પ્રેરક એટલે કોણ? તો કે આપણો લેક્ટોઝ. મિત્રો આ જો પ્રેરક સાથે જોડાય તો આ નિગ્રાહક અને આ પ્રેરક, તો નિગ્રાહક પ્રેરક સંકુલ અહીંયા બની ગયો. દેખાય છે? તો જો હવે આ નિગ્રાહક અહીંયા જોડાઈ ગયો તો આ સ્થાન જે છે કેવું થઈ ગયું? આ સ્થાન ઓપન થઈ ગયું. ઓ લખું છું. દેખાય છે? ઓપન થઈ ગયું. તો ઓપન જેવું થયું ને તો તરત જ મિત્રો અહીંયા જે છે ને ઓપરેટર સ્થાન ઉપર અહીંયા ટૂંકમાં પ્રમોટર અને ઓપરેટર સ્થાન સક્રિય થશે. આરએનએ એમઆરએનએ જે છે સોરી એમઆરએનએ ના સંશ્લેષણ માટે અહીંયા આરએનએ પોલિમરેઝની હાજરી થઈ જશે. બરોબર. અને આ પ્રક્રિયા શરૂ થશે. તમે જુઓ ઝેડ, પછી આ વાય અને પછી એ ત્રણેય ઉપરથી અહીંયા લેક એમઆરએનએ બની ગયું. દેખાય છે? લેક ઓપેરોન નો એમઆરએનએ છે એટલે લેક એમઆરએનએ. હવે ઝેડ માંથી જો બીટા ગેલેક્ટોસાઇડેઝ, બરોબર, વાય માંથી બીટા ગેલેક્ટોસાઇડેઝ પરમિએઝ અને એ માંથી બીટા ગેલેક્ટોસાઇડેઝ ટ્રાન્સ એસિટાઇલેઝ એવા ત્રણ અલગ અલગ જે છે એ આપણને અહીંયા ટૂંકમાં ઉત્સેચકો મળે છે. અને આ સાથે લેક ઓપેરોનની પ્રક્રિયા પૂરી થાય. ટૂંકમાં લેક ઓપેરોન. હવે જેવું લેક્ટોઝ જતો રહેશે તો ફરીથી શું થશે મિત્રો? લેક્ટોઝ જતો રહેશે તો ફરીથી આ ખુલ્લું પડશે. આ ખુલ્લું પડશે એટલે અહીંયા આવીને શું થશે? બ્લોક કરી દેશે. જેવું અહીંયા આવીને બ્લોક કરી દેશે એટલે ફરીથી કઈ પરિસ્થિતિ? તો કે ફરીથી બસ આ પરિસ્થિતિ આવી જશે. બરોબર. અને ફરીથી લેક ઓપેરોન બંધ થઈ જશે. તો આને લેક ઓપેરોનની સ્વિચ ઓન કન્ડિશન કહેવાય. આને લેક ઓપેરોનની સ્વિચ ઓફ કન્ડિશન કહેવાય. તમારી સ્ક્રીન પર તમે જે કઈ ભણી ગયા છો એ આખી વાત હતી લેક ઓપેરોનની. લેક ઓપેરોન કેવી રીતે કાર્ય કરે છે. બરોબર. આ રીતના ઘણા બધા ઓપેરોન હોઈ શકે જેના એક્ઝામ્પલ્સ આપણી એનસીઈઆરટી માં આપણને આપેલા છે. અહીંયા માત્ર મેં તમને લેક ઓપેરોન એટલા માટે સમજાવેલું છે કારણ કે આપણી બુકની અંદર પણ લેક ઓપેરોન નું જ એક્ઝામ્પલ આપેલું છે એટલે આપણને વધારે ક્લિયર થશે. તો આઈ હોપ તમને ઓપેરોન વિશે હવે ખ્યાલ આવી ગયો છે. ખાસ ક્લિયર રાખજો. બીજું તમારી સાથે એનું હકારાત્મક અને નકારાત્મક નિયંત્રણની વાત કરી છે. જ્યારે પ્રોટીનની જરૂર ના હોય, મેં કીધું ને કે જ્યારે આપણે બીટા ગેલેક્ટોસાઇડેઝની જરૂર ના હોય તો ત્યાં સુધી નિયંત્રક જનીન લેક ઓપેરોનની ક્રિયાને નકારાત્મક નિયંત્રણ માટેની કાર્યવાહી કરે છે. ચલો નકારાત્મક નિયંત્રણ જુઓ તો દેખાય તમને નકારાત્મકમાં અવરોધક આવી ગયો. દેખાય છે? જનીન અભિવ્યક્ત થતા નથી. પણ જો પ્રેરક આવશે તો જનીન અભિવ્યક્ત થશે. બરોબર. અને અવરોધ નિષ્ક્રિય થશે. કેટલાક પદાર્થો હકારાત્મક નિયંત્રણની કાર્યવાહી કરે છે. જ્યારે આવા પદાર્થોને માધ્યમમાં ઉછેરવામાં આવે ત્યારે તે નિયંત્રક જનીનને ઉત્તેજક ઘટક પેદા કરવાથી પ્રેરિત થાય છે અને ઓપરેટર જનીન દ્વારા પેદા થતા ઉત્સેચકને તે ઉત્તેજે છે. બરોબર છે? અહીંયા જુઓ તો તમે અસરગ્રસ્ત અણુ સાથે આ જોડાઈ જાય છે અને એને ઉત્તેજિત અને એનું હકારાત્મક નિયંત્રણ પૂરું કરે છે. મિત્રો નકારાત્મક નિયંત્રણ એટલે નેગેટિવ ફીડબેક કહેવાય. જ્યારે ઓપેરોન કામ ન કરતું હોય ત્યારે એને ટૂંકમાં અટકાવી દેવાનું છે. હકારાત્મક નિયંત્રણ એટલે હવે એને કામ કરવા દેવાનું છે. બરોબર. તો આ રીતે આપણી પાસે જે છે એ આખી વાત ક્લિયર કરી છે નકારાત્મક અને હકારાત્મક એના ફીડબેકની. બરોબર. મિત્રો ખાસ બીજી એક વાત કરીએ કે કેટલાક વૈજ્ઞાનિકો જે છે એને આપણી પાસે એક પ્રોજેક્ટ મૂકેલો હતો જેને હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું નામ આપેલું છે. અને હવે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની જે છે ચર્ચા કરવી છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કઈ રીતે કાર્ય કરે છે. ચલો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું છે એની વાત કરીએ આપણે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એક પ્રકારનો આંતરરાષ્ટ્રીય સંશોધનનો પ્રોજેક્ટ છે. શું છે? એક પ્રકારનો આંતરરાષ્ટ્રીય સંશોધનનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનું મૂળ લક્ષ્ય શું છે તો કે ડીએનએ ની રાસાયણિક બેઝની જોડીઓનો ક્રમ નક્કી કરવો જે ડીએનએ રચે છે. મતલબ આખું હ્યુમનનું જે જનીન છે, બરોબર, હ્યુમન જીનોમ કે જ્યાં છે 20,000 થી 25,000 જનીનોને ઓળખીને એનું આલેખન કરવું, મેપિંગ કરવું ને એ આપણો ગુણધર્મ ટૂંકમાં આપણો ઉદ્દેશ્ય છે. 1990 ની અંદર છે ને યુએસ એનર્જી ડિપાર્ટમેન્ટ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સહયોગથી આ વસ્તુ શરૂ થઈ અને જીનોમના કાર્યકારી મુસદ્દાને ઈસવીસન 2000 ની અંદર ઘોષિત કરવામાં આવ્યો હતો. એટલે 1990 થી 2000 અને ફેબ્રુઆરી 2011 સુધી જે છે આ પ્રોજેક્ટ ચાલ્યો હતો જેમાં આખી દેશ દુનિયાના સાયન્ટિસ્ટો જે છે એ માત્ર એક જ કામ કરતા હતા. શું તો કે હ્યુમનનું જે જનીન છે
એ આખા જનીનનું મેપિંગ કરવું એટલે મિત્રો આપણી પાસે હ્યુમન માણસનું શરીર જે છે ને એ 30,000 કરતા વધારે માણસના શરીરમાં એક ડીએનએ જે છે એ 30,000 કરતા વધારે જનીનોની રચના થયેલી હોય તો એ કઈ રીતે એને ઓળખવા, મેપિંગ કઈ રીતે કરવું, ખબર કઈ રીતે પડે કે કયું જનીન ક્યાં છે, એ આખી વસ્તુ જે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર આપણને સમજાવવામાં આવી હતી. આપણે વાત કરીએ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની, બરોબર છે, કે શું કહેવા માંગે છે. ચાલો જોઈએ. HGP ના લક્ષ્યાંકો શું થાય સમજી લો. શા માટે કરવામાં આવતું? પેલું કીધું છે કે માનવના ડીએનએ માં લગભગ 20 થી 25,000 જનીનો છે, બધાને ઓળખવાને એ આપણું લક્ષ્ય છે. બીજું તો કે હ્યુમન જીનોમને બનાવતી 3 બિલિયન રાસાયણિક જોડ જે છે એનો ક્રમ નક્કી કરવો. આપણને ખબર છે 3.3 × 10⁹, બરોબર ને? આપણને ખબર છે કે જે આપણી લેન્થ કીધી છે તમામને ઓળખવી, પછી એને ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહિત કરી દેવી એટલે ભવિષ્યમાં કામ આવે. પછી માહિતી માટેના જે વિશ્લેષણના ઉપકરણોમાં સુધારો કરવો, સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી, કોઈ દવા બનાવતી કંપનીને આપવી જરૂર હોય તો, જેના કારણે એ શું કરી શકે તો કે ખાસ કરીને દવા બનાવવામાં ઉપયોગમાં લઈ શકે. પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓનું ધ્યાન રાખવું જોઈએ, બરોબર છે, સમજવી. કેમ? કોઈ ખોટા હાથની અંદર જો ડીએનએ સિક્વન્સ મનુષ્યની આપી દેવામાં આવે તો એ લોકો એક એવી દવાઓ શોધી શકે અથવા એવા વાયરસ પેદા કરી શકે કે જે માણસને નુકસાન કરે. આ HGP ના લક્ષ્યાંકો છે, બરોબર. કાર્યપ્રણાલીની વાત કરું કે કઈ રીતે કામ કરશે. આપણે જાણીએ છીએ આમ તો, પણ છતાંય સમજી રાખીએ કે કાર્યપ્રણાલીમાં 2 મહત્વની રીતની વાત કરી છે. પ્રથમ શું તો કે આરએનએ સ્વરૂપમાં વ્યક્ત થતા બધા જનીનનો અભ્યાસ કરવો, તમામ જનીનનો અભ્યાસ કરવો જે પોતાનામાંથી એમઆરએનએ બનાવે છે અને એમઆરએનએ પ્રોટીન બનાવે છે. બીજું શું કીધું તો કે જીનોમના બધી જ જનીનના કોડિંગ અને નોન કોડિંગ ક્રમની જાણકારી મેળવવી. કોડિંગ એટલે કે ટૂંકમાં તમે એક્ઝોન્સ ઇન્ટ્રોન્સ જે ભણતા હતા એમાં કોડિંગ નોન કોડિંગ જેટલી પણ સ્ટ્રેન્થ છે બધાની તમારે ચર્ચા અહીંયા કરવાની છે. ડીએનએ નું અલગીકરણ કરવાનું, હવે જાણો છો કઈ રીતે છે, આપણે બાયોટેકનોલોજીમાં ભણી ચૂક્યા છે, બરોબર. ડીએનએ છે ને મિત્રો એક મોટો પોલિમર છે અને લાંબા ટુકડાનો અનુક્રમ મેળવવામાં આપણને અવરોધ આવે એટલે આપણે શું કરીએ છીએ કે એને ખંડોમાં વિભાજિત કરીએ છીએ અને વાહકની મદદથી જે છે ને એ આપણે એને વાહકની મદદથી એનું ક્લોનિંગ કરીએ છીએ. હવે આપણી પાસે 2 વાહક યજમાન હોય છે, કાં તો યીસ્ટ હોય કાં તો બેક્ટેરિયા. જો યીસ્ટ હશે તો આપણે YAC નો ઉપયોગ કરશું, જેને આપણે યીસ્ટ આર્ટિફિશિયલ ક્લોનિંગ વેક્ટર કહીએ છીએ, અને BAC બેક્ટેરિયા છે તો આપણે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્લોનિંગ વેક્ટરનો યુઝ કરશું. પરિણામે શું થશે તો કે હવે આપણને બહુ બધા ડીએનએ ખંડો છે એની સિક્વન્સ મળશે, જે અનુક્રમક આપણે રીત જે છે, બરોબર, એ આપણને ફેડરિક સેંગર દ્વારા આપવામાં આવી હતી. તો ફેડરિક સેંગરની આ પ્રક્રિયા દ્વારા આપણે શું કરશું તો કે વ્યવસ્થિત બધી ગોઠવણી કમ્પ્લીટ કરી દઈશું અને પરિણામ સ્વરૂપે ફાઇનલી આપણને જે છે આખી ડીએનએ ની સિક્વન્સ મળી જશે. તો આ એની કાર્યપ્રણાલીની વાત થઈ. તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે HGP ના જે કેટલાક આપણને રિઝલ્ટ છે એમાં તમને અંદાજિત માનવનું જીનોમ કદ 3 મિલિયન બેઝ છે, અંદાજિત જનીનો 30,000 કીધા છે. પ્રયોગશાળા ઉંદર જે છે આપણને મસ્ક્યુલસ એનું આપણને 2.6 મિલિયન, 30,000 જનીનો. ફળમાખીમાં 137 મિલિયન, 13,000 જનીનો. બેક્ટેરિયમ કીધા ઇકોલાઈમાં 4.6 મિલિયન, 3200 જનીનો. જ્યારે HIV વાયરસ જે છે એમાં 9700 બેઝ પેર એનું જીનોમ કદ કીધું છે અને અંદાજિત જનીનો 9 જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ ટોટલ આપણી પાસે જે રિઝલ્ટ છે એની અંદાજ મુજબ, બરોબર. નેક્સ્ટ વાત કરીએ આપણે હવે વિશિષ્ટ લક્ષણો શું છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના, એની વાત કરવી છે આપણે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વડે આપણે 3 બિલિયન કરતા વધારે ન્યુક્લિયોટાઇડ બેઝ જે છે ધરાવે છે એવી આપણને માહિતી મળી, બરોબર. પહેલી વસ્તુ. બીજી વસ્તુ શું કીધું તો કે દરેક જનીન જે છે ને સરેરાશ મનુષ્યમાં 3,000 બેઝ નું બનેલું છે. બીજો પોઈન્ટ જોજો ખાસ. ત્રીજું શું કીધું આપણને કે કુલ 30,000 જનીનનો અંદાજ છે અને બધા મનુષ્યમાં 99.9% જે જનીનો છે એ સરખા છે, માત્ર 0.1% જ અલગ છે. શોધાયેલા જનીનો પૈકી 50% જનીનના કાર્યો અજાણ છે, હજી આપણને ખ્યાલ જ નથી કે શું કામ કરે છે. 2% કરતા પણ જનીનો એટલા ઓછા છે કે 2 ઓછા જનીનો છે કે જે પ્રોટીન માટે સંકેતન કરે છે. મતલબ આપણા કુલ શરીરમાં અવેલેબલ જે જનીનો છે એમાંથી 98% જનીન પ્રોટીન માટે સંકેતન કરતા નથી. હ્યુમન જીનોમના મોટા ભાગનો ગાળો પુનરાવર્તિત ક્રમોથી બનેલો છે. ખાસ કરીને એને VNTR કહેવાય છે, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ. ભણાવી શકું તમને. સૌથી મોટું રંગસૂત્ર જે છે, બરોબર છે, પ્રથમ રંગસૂત્ર જેને 2968, જ્યારે Y ને 231 જે છે, બરોબર, એ જનીનો આવેલા છે. તો જનીનોની વાત કરીશ મિત્રો, સમજો ખાસ જનીનો, બરોબર. તો આ રીતે કુલ હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો પૂછી શકાય એક્ઝામમાં. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હ્યુમન જીનોમ રિલેટેડ પ્રશ્નો બધી એક્ઝામ્સમાં પૂછાય છે, બરોબર. અને એના ભાવિ પડકારો કયા કયા છે
તો કે જનીન સંખ્યા જે છે ચોક્કસ સ્થાનો અને કાર્યોની જાણકારી, જનીનનું નિયંત્રણ, ડીએનએ ની ક્રમની સંઘટકતાની જાણકારી, જનીન અભિવ્યક્તિનો પારસ્પરિક સહયોગની વિશે માહિતી મેળવવી અને જનીન ક્રમ વિવિધતા આધારિત રોગ થવાની ધારણાને સમજવી. આ એના ભાવિ પડકારો છે. બરોબર. ચલો હવે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ની વાત કરીએ આપણે. લાસ્ટ ટોપિક છે આપણો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. મનુષ્યમાં આપણે જેમ જાણીએ છીએ કે 99.9% બેઝ જે છે ને સરખા છે, 0.1% જ અલગ છે. અને હ્યુમન જીનોમ 3 × 10⁹ બેઝ પેર ધરાવે છે. ડીએનએ અનુક્રમ પરથી વ્યક્તિની વચ્ચેનો સંબંધ જાણી શકાય છે, કારણ કે ડીએનએ જે છે ને વારંવાર પુનરાવર્તિત થતો એક ભાગ ધ્યાનમાં લેવામાં આવે છે. ખાસ કરીને પુનરાવર્તિત ડીએનએ નો જીનોમિક ડીએનએ થી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુજ દ્વારા ભિન્ન શિખર તરીકે એને અલગ કરી શકાય છે. અને ડીએનએ નો મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે અને તેની સાથે બનતા નાના નાના શિખરો જે છે એને સેટેલાઇટ ડીએનએ કહેવાય છે. ડીએનએ છે ને મિત્રો એક ગીચ અવસ્થામાં પડેલો હોય, એની સાથે કેટલાક નાના 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 ભાગ જે જોડાયેલા છે ને એને આપણે સેટેલાઇટ ડીએનએ ના કહીશું. મારે ખાસ વાત સમજો કે ડીએનએ જે છે ને દરેક મનુષ્યનું ડીએનએ 99.9% કેમ સરખું છે, કારણ કે બધાના ડીએનએ માં 4 બેઝ પેર આવેલા છે. એડેનાઇન, ગ્વાનિન, સાઇટોસિન, 4 નાઇટ્રોજન બેઝ આવેલા છે. એડેનાઇન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. અને આ 4 મળીને જ તે છે ને એ એવી રીતે ગોઠવાય છે ને કે જેના કારણે આપણા બધાના ક્રમ અલગ અલગ થાય છે. માટે 0.1% જનીન કોઈના પણ સરખા નથી. હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું એટલે તમને આ વસ્તુનો ખ્યાલ આવશે. મિત્રો તમે ખાસ અહીંયા સ્ક્રીન ઉપર જુઓ તો હું એક વસ્તુ લખી રહ્યો છું. હું લખું છું પી, બરોબર છે, પછી ઓ લખું છું, પછી એસ લખું છું અને પછી ટી લખું છું. હવે મારી પાસે 4 નાઇટ્રોજન બેઝ છે, એમ સમજી લો. તો તમારામાં, મારામાં બધામાં 4 જ નાઇટ્રોજન બેઝ છે, છતાં બધામાં અલગ કેવી રીતે હશે? તો કોકનામાં જો POST એટલે પોસ્ટ હશે, બરોબર. કોકનામાં તમે જોવા જાવ તો STOP સ્ટોપ થાય, બરોબર છે. જો 4 નાઇટ્રોજન બેઝ એઝ ઇટ ઇઝ છે, પણ નંબર ફરી ગયા, બરોબર છે. કોકનામાં અંદર પોટ્સ થઈ જશે, પી, બરોબર છે, પછી ઓ, પછી થઈ જશે ટી અને પછી થઈ જશે એસ, પોટ્સ. બધામાં તમે જુઓ કે 4 જ બેઝ રહે છે પણ ફરતા જાય છે. તો મિત્રો આને VNTR કહી શકીએ આપણે, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ. આપણા ડીએનએ માં, દરેકના ડીએનએ માં કોઈ ચોક્કસ અંતરે એક શૃંખલા રિપીટ થતી હોય જેને VNTR કહેવામાં આવશે, બરોબર છે. ફરીથી તેને બેઝ બંધારણ AT વધારે અથવા તો GC વધારે બેઝ બંધારણ, પછી ખંડની લંબાઈ, પુનરાવર્તિત એકમ, આ દરેક વસ્તુને ધ્યાનમાં લઈ અને આપણે શું કરીએ છીએ તો કે માઇક્રો અને મિની સેટેલાઇટ ને આ બધા ભાગને ધ્યાનમાં લઈને એને વર્ગીકૃત કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિની પેશીમાંથી પ્રાપ્ત થતું ડીએનએ એક સમાન બહુરૂપકતા દર્શાવે, જે આપણે ફોરેન્સિક સાયન્સની મદદથી જાણી શકીએ. એક જ વ્યક્તિનું ડીએનએ અથવા તેના માતા પિતાનું ડીએનએ છે ને એની સાથે મળતું આવતું હશે, સેમ હશે, એટલા માટે ખાસ. અને VNTR વિશે હવે તમને ક્લિયર છે, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ, બરોબર છે. ખાસ સમજો મિત્રો, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ ની આપણે વાત કમ્પ્લીટ કરી છે. ચલો હવે આપણે અહીંયા નેક્સ્ટ આગળ વાત કરીએ. તમારી પાસે અહીંયા હવે આખી એક પ્રક્રિયા છે કે કેવી રીતે થવાની છે ડીએનએ ની, જે ટૂંકમાં ફિંગરપ્રિન્ટિંગ છે એ કેવી રીતે થાય. જો ફિંગરપ્રિન્ટ આપણી આંગળીની, આપણી ટંગ પ્રિન્ટ, ફૂટપ્રિન્ટ અને ચોથી જો કહીએ તો ફિંગરપ્રિન્ટ. મિત્રો દરેક વ્યક્તિની પોતાની અલગ અલગ હોય, એના માટે જ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ખાસ સમજીએ શું કહેવા માંગે છે આપણને પોઈન્ટ. ચલો, ઓકે. દરેક કોષ ડીએનએ ધરાવતો હોવાથી વ્યક્તિને ઓળખી કાઢવા માટે શરીરમાંથી લીધેલ લોહી, વીર્ય, વાળ નો નીચેનો ફૂલેલો ભાગ અથવા તો કોઈ પણ કોષનો ખૂબ જ ઓછો જથ્થો જે છે એ શું કે પૂરતો છે ટૂંકમાં, બરોબર. એટલે મતલબ આપણે કોઈ પણ ભાગમાંથી જે છે એ ડીએનએ શું કરી શકીએ છીએ, લઈ શકીએ છીએ, બરોબર છે. કોઈ પણ ભાગમાંથી ડીએનએ લઈ શકાશે. હવે પહેલો ઘટના એવી છે કે અહીંયાથી ડીએનએ જે લીધું છે એને અલગ કાઢી લેવાનું છે. હવે તમે જાણો છો કે ડીએનએ અલગીકરણ કઈ રીતે કરાય. પછી તમારે રિસ્ટ્રિક્શન ન્યુક્લિયસની મદદથી એના ટુકડા કરવાના છે, એ પણ તમે જાણો છો કેવી રીતે થાય છે. ઇલેક્ટ્રોફોરેસિસ વિશે પણ તમે જાણો છો કે કેવી રીતે એને છૂટા પાડવાના છે. પછી નાયલોન કલા વિશે પણ તમે જાણો છો. મેં તમને અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન, અને મેં તમને કીધું હતું કે જે છે એ આપણને ઓરેન્જ કલરના ઇરિડિયમ બ્રોમાઇડની મદદથી આપણે લેશું, આપણને જોવા મળશે નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન ઉપર, બરોબર છે. પછી આપણે શું કરીએ છીએ તો કે રેડિયો એક્ટિવ પ્રોબ દાખલ કરવાથી નાઇટ્રોન કલા ઉપર પ્રોબ જે છે ડીએનએ સાથે જોડાશે. આ પ્રોબ્સ ની વાત મેં તમને કરી ગયો છું રેડિયો એક્ટિવની, અને આ પ્રોબ્સ જે છે કીધું કે
ચોક્કસ ડીએનએ ક્રમ સાથે જોડાશે તે પછી તે પ્રોબ્સમાં કોઈ અન્ય ડીએનએ સાથે જોડાઈ શકતો નથી. હવે આપણે એને ધોઈ નાખશું, અલગ કરીશું અને આ રેડિયોએક્ટિવ ડીએનએ પેટર્નને તમે હવે એક્સરે ફિલ્મ દ્વારા સીધી જોઈ શકો છો. આવી ફિલ્મ તૈયાર કરવામાં આવે છે ત્યારે પરિણામિત ઘેરા અને ઝાંખા પટ્ટાવાળી તમને પેટર્ન મળે છે. જો મિત્રો મારા ડીએનએ ની તમે બે અલગ અલગ કોષમાંથી પેટર્ન લઈને બનાવો, આવું શું કામ કરવું પડે? દાખલા તરીકે મારું કોઈ માની લો કે કોઈ વ્યક્તિ છે, કોઈ મર્ડર કરવા માટે રિસ્પોન્સિબલ છે, તો મર્ડરની જગ્યાએ મળેલો એનો વાળ છે એમાંથી એ લોકોએ ડીએનએ ની પેટર્ન બનાવી અને એને જે વ્યક્તિ ઉપર શક છે એ વ્યક્તિના ડીએનએ ની પેટર્ન બનાવી. જો બંનેનું ડીએનએ સેમ હશે તો મેં આગળ જ સમજાવ્યું તમને કે સરખું મળી જશે, પેટર્ન સેમ આવશે, વ્યક્તિ પકડાઈ જશે. પિતૃત્વ નક્કી કરવાના કેસમાં પણ આ વસ્તુ થઈ શકે છે. તો આ મારી વાત ખાસ સમજો. આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની મેથડ થઈ ગઈ. હું ફરીથી એક વખત આ મેથડ વિશે તમને સમજાવું છું. જો અહીંયા ખાસ કીધું છે કે જેમાંથી ડીએનએ લેવાનું હોય તે રુધિર અથવા કોષને લઈને પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવે છે. ચલો લઈએ છીએ. હવે તમે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો ઉપયોગ કરીને નાના ટુકડામાં વિભાજિત કરો છો અને ત્યાર પછી અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી ડીએનએ ના ટુકડાને અલગ કરો છો. તો આ કરી રહ્યા છો તમે જુઓ. પછી બેન્ડને તમે નાઇટ્રોન સેલ્યુલોઝ ઉપર અલગથી લ્યો છો. ત્યાર પછી ડીએનએ ને તમે રેડિયોએક્ટિવ પહેલા તો તમે શું કરશો તો કે હંગામી ધોરણે રેડિયોએક્ટિવ ડીએનએ ને દાખલ કરી અને હવે તમે નાયલોન કલા ઉપર ડીએનએ ને નિશ્ચિત સ્થાને જોડાણ કરાવશો. જો આ નાયલોન કલા ઉપર જોડાણ થઈ જાય છે. નવા નિર્માણ પામેલા ડીએનએ પેટર્નને છોડીને વધારાના ટુકડાઓને ધોઈ નાખો છો. આ પેટર્ન મળી અને એ પેટર્નનો તમે એક્સરે લ્યો છો તો આ તમારી ફિંગર પ્રિન્ટ્સ મળી. કોની? તો કે ડીએનએ ની. હવે જો આ પેટર્ન છે કોઈ બી વ્યક્તિ માટેની, મિત્રો બીજા કોષની પેટર્ન અહીંયા મૂકું, બે સરખી થાય તો મતલબ વ્યક્તિ એક જ છે એ સાબિતી થાય છે. આ થઈ ગઈ ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ. અને જો આ જ વસ્તુ સમજાવી છે તમારી સ્ક્રીન ઉપર તમે જુઓ તો તમને અહીંયા આ વસ્તુ સમજાવવામાં આવેલી છે કે પિતૃ રંગસૂત્ર અને માતૃ રંગસૂત્ર, બરોબર, રંગસૂત્ર 7 અને આ પેટર્ન જુઓ. પછી અહીંયા રંગસૂત્ર 2 ની પેટર્ન, રંગસૂત્ર 16, બરોબર, વ્યક્તિ એ માંથી લીધેલું ડીએનએ, વ્યક્તિ બી માંથી ડીએનએ લીધેલું, વ્યક્તિ સી નું ડીએનએ, બરોબર છે. ત્રણેય વસ્તુ આપણે અહીંયા લીધી છે. હવે તમે જોશો તો આ પેટર્ન તમે જુઓ આખી તમને મળે છે રંગસૂત્ર 7, 2 અને 16 ની. આ શું છે તો કે સી છે ને એ ગુનાહિત વ્યક્તિનો શું છે? ગુનાહિત વ્યક્તિનો ડીએનએ છે અને આ વ્યક્તિ એ નો ડીએનએ છે અને આ વ્યક્તિ બી નો ડીએનએ છે. બે માંથી જે વ્યક્તિ છે એના ઉપર આપણને શક છે એનો છે. પણ તમને જોશો તો આ પેટર્ન તમને જે અહીંયા દેખાય ને આ પેટર્ન તમને આની સાથે વધારે મળતી આવે છે. દેખાય છે તમને બી વ્યક્તિ સાથે. તો આ સાબિતી આપે છે કે બી વ્યક્તિ વધારે ગુનાહિત, ટૂંકમાં બી વ્યક્તિ ગુનાહિત છે, એ વ્યક્તિ જે છે નિર્દોષ. તો એ વ્યક્તિની પેટર્ન જુઓ તમે અહીંયા, આ પેટર્ન જુઓ, વ્યક્તિ એ ની પેટર્ન અને સી ની પેટર્ન તો એકદમ અલગ દેખાય છે, પણ બી ની પેટર્ન અને સી ની પેટર્ન બહુ સમાન મળે છે. તો બસ મિત્રો આ જ રીતે જે છે પુનરાવર્તિત પટ્ટાઓની મદદથી તમે કઈ નહીં પણ આખું ફિંગરપ્રિન્ટિંગ દ્વારા નક્કી કરી શકો કે વ્યક્તિ જે છે એના માટે રિસ્પોન્સિબલ છે કે નહીં. મિત્રો તો આટલી વાત આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આ સાથે આપણે ચેપ્ટર પણ આપણું કમ્પ્લીટ કરીએ છીએ. ખાસ ચેપ્ટર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, વ્યવસ્થિત એને રીડ કરી લેવું. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર એસએમએસ દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન
જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.